લેવા પણ જોઈએ। અમરેલી જિલ્લા પોલીસને 15 એકાઉન્ટ મળ્યા, જેમાં 5 સામે ગુના નોંધી કાર્યવાહી કરી। હાલ આર્થિક વ્યવહાર ઇન્ટરનેટના માધ્યમથી લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે, ત્યારે અસામાજિક તત્વો તેનો ગેરલાભ લઈને નાદાન અને ભોળા લોકો સાથે અલગ અલગ ટ્રીક અપનાવી તેઓ પાસેથી પૈસા પડાવી લેતા હોય છે। આ અંગે રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસ દ્વારા આવા લોકોના એકાઉન્ટ ચેક કરવામાં આવે છે અને તેના ઉપર છાનબીન કરવામાં આવે છે। આના ભાગરૂપે અમરેલી જિલ્લામાં આવા 35 એકાઉન્ટ જોવા મળ્યા હતા, જેમાં તેવા લોકોના કોઈ વ્યવસાય વગર કે કોઈ પણ ધંધા વગર તેમના એકાઉન્ટમાં અલગ અલગ રાજ્યોમાંથી અને ગુજરાતમાંથી પૈસા આવ્યા હતા તે વસ્તુ સાબિત થઈ હતી। ત્યારબાદ પોલીસે આવા એકાઉન્ટની ખાનગી ચકાસણી કરી તેમાંથી 15 એકાઉન્ટ એવા છે જેમાં સાયબર ફ્રોડ કરીને પૈસા આવ્યા હતા। તેના ઉપરથી અમરેલી જિલ્લા પોલીસે કુલ 5 ગુના નોંધ્યા છે। સાથે જે લોકોએ આવા લોકોને તેમના એકાઉન્ટ ભાડે આપ્યા હતા તેવા લોકોએ ભોળા નાગરિકોને અલગ અલગ ટ્રીક વાપરીને પૈસા પડાવી લીધા હતા। આવા લોકોને અમરેલી જિલ્લા પોલીસે દબોચી લીધા છે। આમાં કુલ 35 એકાઉન્ટ વેરીફાઈ કર્યા હતા। રાજ્યમાં કુલ 54 ફરિયાદો સાયબર ફ્રોડની આવેલી છે। તેઓના કુલ 70 કરોડ રૂપિયા એકાઉન્ટમાંથી અમલી આવ્યા છે। તેમાંથી અમરેલી જિલ્લામાંથી 1 કરોડ 26 લાખ રૂપિયા આવા એકાઉન્ટમાંથી મળી આવ્યા છે। સાયબર ફ્રોડની ફરિયાદો અમરેલી જિલ્લામાંથી બાબરા, ધારી, બગસરા, અમરેલી શહેરમાંથી આવેલી છે। અસામાજિક તત્વો ટેલિગ્રામ મારફત લિંક આપે છે અને કહે છે કે તમને આમાં મોટા પ્રમાણમાં વળતર મળે છે તેવી લોભામણી લાલચ આપીને ભોળા લોકોને છેતરે છે। ત્યારે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા યુવાનો પાસેથી અપેક્ષા છે કે તમારા મોબાઈલમાં કે તમારા કોઈ સાથી મિત્ર કે સગા સંબંધી એકાઉન્ટ માંગે ત્યારે કોઈ વ્યક્તિને બેંક એકાઉન્ટ આપવું નહીં। તંત્રજ્ઞાન સાથે આર્થિક વ્યવહાર જે છે એ આપણે ઇન્ટરનેટના માધ્યમથી અને મોબાઈલ થકી કરતા હોય છે, ત્યારે તે બાબતે જે અસામાજિક તત્વો છે એ એનો ગેરલાભ લઈને જે નાના અને ભોળા માણસો છે એમને અલગ અલગ ટ્રીક અપનાવી એમના પાસેથી પૈસા પાડતા હોય છે। જેના ભાગરૂપે ગુજરાત રાજ્ય સરકાર તથા ગુજરાત પોલીસ તરફથી જે અકાઉન્ટમાં મોટા પ્રમાણમાં સંપૂર્ણ દેશભર અને રાજ્યભરમાંથી પૈસા ભેગા થતા હોય છે એની છાનબીન કરવામાં આવે છે અને તેના ભાગરૂપે અમરેલી જિલ્લામાં આવા 35 અકાઉન્ટ બેંક અકાઉન્ટ આઈડેન્ટિફાય થયા હતા, જેમાં એમના કોઈ પણ વ્યવસાય વગર અથવા એનું કોઈ પણ ધંધાકીય વસ્તુ વગર એમના અકાઉન્ટમાં અલગ અલગ રાજ્યમાંથી દેશના અલગ અલગ ખૂણામાંથી પૈસા આવેલ હતા એ વસ્તુ સાબિત થઈ હતી। ત્યારબાદ આ જે 35 અકાઉન્ટ આપણા જિલ્લામાં સ્થિત છે આ લોકોની જિલ્લા પોલીસે ખાનગી રાહે ચકાસણી કરી અને ત્યારબાદ એમાં જે 15 અકાઉન્ટ છે એ અંદર અકાઉન્ટ સાયબરના જે પૈસાની લેતી દેતી ખોટી રીતે થાય છે, લોકોને ભોગ બનાવીને એમના પૈસા પચાવી પાડવામાં આવે છે, એના વ્યવહારમાં 15 અકાઉન્ટ આવતા હતા અને એ 15 અકાઉન્ટના ઉપર ગઈકાલે અમરેલી જિલ્લા પોલીસ તરફથી કુલ 5 ગુના નોંધીને આ 15 અકાઉન્ટ ધારકો વિરુદ્ધ સાથે સાથે જે લોકોને એ લોકોએ અકાઉન્ટ ભાડે આપેલું છે અને જે અકાઉન્ટ લોકોએ ભાડે લીધેલું છે એ લોકો તરફથી અલગ અલગ ટ્રીક આપીને લોકો પાસેથી જે દરેક કેસમાં 15 અકાઉન્ટમાં જે આપણા ત્યાંના ભોગ બનનાર છે એમના જે પણ પૈસા અમાઉન્ટ ગયા છે એમના પૈસા ફ્રીજ કરવાનું તથા એ અકાઉન્ટ ધારકો જેને ખોટી રીતે અકાઉન્ટ ભાડે આપેલું છે એ છેતરપિંડી આચનાર ગેંગ આના કુલ 5 સભ્યોને ગઈકાલે જિલ્લા પોલીસના અલગ અલગ ટીમે દબોચી લીધેલ છે। આમાં કુલ એ જો 35 અકાઉન્ટ આપણે વેરીફાઈ કર્યા હતા અને આમાં 15 અકાઉન્ટ ધારકો વિરુદ્ધ કાર્યવાહી કરેલ છે।